વેડુઆ એક મન થઈને તેજી રાજા એક મન થઈને આકા મોતીને ઘોલા જાતા અલ્લાહો જુગમાં દેવાના દેસોરી માલ ઊંડા જડબે ભજન બનના जब कारण कारण देह धरे सत सेवा करें जब पाप हरे जब कारण कारण देह धरे सत सेवा करें पाप हरे
सड़ी वो बस कर रंग में रहे रे सदा सुरवीर में तो सतबोध जगत में आई करें सतबोध जगत में आई सतमार्ग को निकलाई कहे गुरु आई कहे सतार सबद जीवा बने हो मोद करे मेरे राम मर जीवा बने हो मोद करे रे अलमास कीरी में
વેલા છોડશો ગોપીના વાલા તમે એક કાન છો તમે એક કાન છો રાની રે રાધી રાના ગોવિંદ બોલો હે ગોપાલ બોલો બોલો હરી ગોપાલ પરદેશી બોલું ચાલું મનુષ્ય આટડી
દેવાની વાત આવી ને તે 4 જ હતા કે નરોહર ગોતવું હોય, દેવલદેની તપાસ કરવી હોય તો કદાચ 4 ખાણીમાં ભલે મસ્તક વયા જાય, મંજૂર છે. શિવમાં સારો સુરો જાતના રોગાય. ઈશ્વર દેવતાનો અવતાર છે. દેવના શિષ્ય છે. માતા પિતાએ માનતા કરેલી કે ભગવાન જો મારી રીતે પુત્ર રત્ન પ્રાપ્ત થાય તો હે કાળિયા ઠાકર, હે રણુજા વાળા રામાપીર, તારી હાલીને હું કરીશ એવી માતા નાગબાઈની માથે જેને મોર બાંધેલા છે. માનતા ઉતારવા માટે, માનતા પૂરી કરવા માટે સાલા સુરા મને માતા પિતા રણુજાની જાત્રા કરવા જાય છે. માથે મોડ બાંધેલા છે. સમર્થ ગુરુ એવા પંડિત જેના સમર્થ છે, જેના જીવનમાં ભજન છે, જેના જીવનમાં સત્સંગ છે, આવા સાલા સુરા રણુજાની જાત્રાએ જાય છે. રસ્તામાં લૂંટા કોણે? કતીબશા બાદશાહના સૈનિકોએ. હિન્દુઆમાં રામાપીર હોય જ નહીં, હિન્દુમાં કોઈ પીર હોય જ નહીં, મુસલમાનમાં પીર હોય, હિન્દુઆમાં થોડા હોય. તમે ખોટા ઢોંગ કરો છો. અને જો ખરેખર પીર સાચા હોય ને તમે માનતા કરવા જતા હોય તો બતાવો પ્રમાણ એનું. તમારા રામાપીર કેવી રીતે સાચા? સાક્ષી બતાવો, પ્રમાણ બતાવો. આપણે પાઠમાં કઈ દે દો પ્રમાણ કે સત નિર્વાણ. હું કામ? કારણ કે પ્રમાણ દેવાની આપણી પાસે તાકાત નથી. સત નિર્વાણ કે સત સેવા એ જ છેલ્લે છે નિર્વાણ. પ્રમાણ નથી, કેવલ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર રણુજાની જાત્રાએ જાય છે. ઈશ્વરને ભજીએ છે. પ્રમાણ આપી શક્યા નહીં. કતીબશા બાદશાહ જેલમાં પૂર્યા છે. સમાચાર દિલ્હી શહેનશાહને ખ્યાલ કર્યો છે કે શહેનશાહ 14,000 એવા ભક્તોને મેં જેલમાં પૂર્યા છે જે રણુજાની જાત્રાએ જાય છે, પણ હજી સુધીમાં કોઈ પ્રમાણ દીધું નથી. આ ઢોંગી માણસ લાગે આપણને. આ રામાપીર નું સાચું લાગતું નથી. હિન્દુઓમાં પીર હોય નહીં. ઇતિહાસ એની સાક્ષી પૂરે છે. ઢેલી નગરમાં 2 મુનિવર સીધા, રાવત રણસિંહ ખીમડીયો કોટવાળ. આખી જિંદગી કે ખોટે ખોટા ડોકા લાવ્યા નથી, ભજન ખોટે ખોટા ગાયા નથી, કોળી પાવળ ખોટા વર્તાવ્યા નથી, ખાલી જમવા ભેગા નહોતા થયા ગત મંડળમાં. હવે સમય આવ્યો છે પ્રમાણ દેવાનો. રાવત રણસિંહ ખીમડીયો કોટવાળ એ ઢેરડી નગરમાં થી રજા લઈ કતીબશા બાદશાહ ના રાજમહેલમાં પ્રમાણ દેવા માટે આવે છે. અને પ્રમાણ આપ્યા પણ. મસ્તક કપાવવામાં આવ્યા. ગંગાજી ધારા પ્રગટી, દૂધની ધારા પ્રગટી રાવત રણસિંહને. પછી પંચ પીર મુસલમાન પીરને પણ કહેવામાં આવ્યું કે અમે ભાઈ હવે પ્રમાણ આપ્યું રામાપીરનું મસ્તક વધીને, હવે તમે પ્રમાણ આપો. કે हमारे में ऐसा नहीं होता प्रमाण का, ये सब आ गया, हो गया रेडी. તે દિનનો ખિતાબ મળ્યો કે રામદેવજી હિન્દુઓમાં પીર છે. કતીબશા બાદશાહે યાદી આપી. દિલ્હી શહેનશાહ 2 વ્યક્તિ એવા પકડા છે જેના માથામાં મોળિયા છે, અને એ મોળિયા સૂરજને પણ ઝાંખા પાડે એવા તેજસ્વી છે. એ 2 કેદીઓને હું દિલ્હી મોકલું છું, તમે સંભાળજો એને. દિલ્હીની જેલમાં સાલા સુરા રણુજાવાળાને યાદ કરે છે. હે રણુજાવાળા, નકળંગ ધણી અલગ ધણી, જો કોઈની સહાય કરી હોય તો અમારી પણ કરજે. ગુરુનું યાદ કરી, સ્મરણ કરી, જેલમાં કાયમી 4 ભજન બોલે. વિચાર કરો, જેલ હું ઘર હું એને કાંઈ ફેર નહીં. કદાચ આપણે જેલમાં ગયા હોય તો આપણે ભજન ભૂલી જાય. ઘેરે યાદ આવે, એ સુખમાં હોય તો, દુઃખમાં તો યાદ ન આવે. ચાર ભજન થાય પછી જેને ઊંઘ આવે, જેલમાં 4 ભજન બોલે. નાની એવી દીકરી હુરલબા એમનું નામ છે, દિલ્હી શહેનશાહની દીકરી. સહેલીને વાત કરે છે, બેન આ મંદ મંદ મીઠો મીઠો અવાજ ક્યાંથી આવે છે, કઈ દિશામાંથી? ખબર પડી છે જેલમાં 2 કેદીઓ છે. કદમગીરી ડુંગર પાલીતાણા નેસમાંથી આવે છે, જેલમાં પૂર્યા છે. એનો આ મધુરો કંઠ છે.
કંઠને સાંભળવા માટે, એ ભજનને સાંભળવા માટે હુરલબાઈ છાના માના પાછલી પછી તે રહી અને સાંભળે છે. 1 દિવસ 2 દિવસ 15 દિવસ સુધી જેને ભજન સાંભળ્યા સાલાસુરાના, અને રંગ એવો લાગ્યો. અંતે રામદેવજી મહારાજે પરચો આપ્યો દિલ્હી બાદશાહને અને સાલાસુરાને કેદમાંથી મુક્ત કર્યા. પણ એની સાથે હુરલબાઈ જવા માટે તૈયાર થાય છે કે તમે મારા ગુરુ છો, તમે જ મારા ભગવાન છો, હું તમારી સાથે આવીશ. ખૂબ મનાવવામાં આવ્યા છે દીકરીને. સાલાસુરાએ કીધું કે ભાઈ એક તો માંડ માંડ અમે છૂટ્યા છીએ, હવે તમને લઈ જાય એટલે તો યુદ્ધ જ થાય. પણ કોઈ વાતે માયના નથી હુરલબાઈ. અંતે સાલાસુરા અને હુરલબાઈ રવાના થાય છે. માલાજારમાં જ્યાં મેળો ભરાણો છે, તમામ સંતોની હાજરી છે. સાલાસુરા, દેવાયત પંડિત, દેવલદે, ખીમડીયો કોટવાળ, રાવત રણસિંહ, માળદે, રૂપાદે, જેસલ તોરલ, આ તમામ હંસો મેવાડમાં માલાજાળને મેળે મળ્યા છે. કેવી રીતે મળ્યા? માલ દે મેવાડું નારાય, આજ હેડો હેડો એવું મારે ફરી મળ્યા રે. અને સાચા મારા ભાઈ રે ભાવે મળ્યા રે. ધનવા ડુંગરની રે પાવ મારે, અને સાધુ મારા કરે રે આરાધ આજ હેડું જ્યાં મેળો ભરાણો છે માલાજાર, ધનવા ડુંગરની પાવમાં સંતો કરે છે આરાધ. સાલાસુરા અને હુરલબાઈ. બાદશાહને ખ્યાલ આવ્યો છે કે પેલા કેદીઓ આપણી એકની એક દીકરી હુરલબાઈને લઈ ગયા છે. સૈન્ય તૈયાર થયું છે અને ગમે એમ કરી પકડી એને ઠાર કરો એવો આદેશ છૂટ્યો છે. ખુદ બાદશાહ આવ્યા છે. પણ ખ્યાલ પડ્યો છે એમને કે અહીંયા રામદેવજી મહારાજની હાજરી છે, તમામ સંતો હંસો ગજમંડળ મળ્યા છે, એટલે સીધું યુદ્ધ જાહેર કરાય એમ નથી. સમાચાર મોકલ્યા છે કે દિલ્હી શહેનશાહ એમના એકની એક દીકરી હુરલબાઈ એમને મળવા માંગે છે. જો કોઈ લાવ્યા હોય, ભગાડીને લાવ્યા હોય કે ગમે એમ લાવ્યા હોય તો અમારી સમક્ષ રજૂ થાય. બાદશાહને કેણ મોકલું, તમે આવો, જોઈ જાઓ, તપાસ કરી જાઓ તમારી દીકરી કેમ છે. રામદેવજી મહારાજે યાદી કરી બાદશાહને. બાદશાહ, તમે એમ કહો છો કે અમારી દીકરીને ભગાડીને લાવ્યા સાલાસુરા નામના 2 કેદીઓ હોય જ નહીં. અમારા ભક્તો ભગાડે નહીં, જગાડે. અને જવું હોય તો તમે તંબુમાં જોઈ લ્યો. કેમ? એ તંબુની અંદર જ્યોતનું અંજવાળું છે. એ અંજવાળાની છાયામાં ખોળામાં જેને રામસાગર રહી ગયો છે. મુસલમાનની દીકરી કોઈ દી રામસાગર વગાડ્યો ન હોય. ખોળામાં રામસાગર લઈ, હાથમાં મજીરું લઈ અને ભજન બોલે છે હુરલબાઈ. બાદશાહને અચરજ થયો, અરે આ શું કહેવાય? ગમે તમે કામણ કર્યું હોય પણ મારી દીકરી ભજન બોલે, બહુ અચરજ કહેવાય. છતાં બાદશાહ માયના નહીં. રામદેવજી મહારાજને સાલાસુરાને યાદી આપી, જો ખરેખર તમારી ભક્તિ સાચી હોય, તમારો વૈરાગ સાચો હોય, તો આ કચ્છ રણ પ્રદેશની અંદર ઝાડ નામના ઝાડવા ઉગ્યા છે. એ ઝાડવાને જળમૂળમાંથી ખોદી નાખીએ, સૈનિકોને આદેશ આપીએ.
એમાં ગરમ તેલ રેડી દઈ. તમે બધાય ભજન ચાલુ કરો, આરાધ ચાલુ કરો. સવાર થાય ને જો એમાં ફરીથી કોટા ફૂટી જાય તો આ બાદશાહ તમારી કંઠી બાંધી લે, તમારી શરણે થઈ જાય. અને તમામ ભક્તોએ તેથી આરાધ માંડ્યો. કેવો આરાધ માંડ્યો આપણે એની યાદ કરીએ. આવો દિલ્હી રે શહેર થી ટળ્યો એક બાદશાહ રે. આવો દિલ્હી રે શહેર થી ટળ્યો એક બાદશાહ રે. જ્યારે દીધા રે આજ પર ચોરે માગે રે દિલ્હી નું બાદશાહ રે. આજ પર ચોરે માગે રે દિલ્હી નું બાદશાહ. રે ખોદાવી જડા મૂળ કાઢિયા રે. આવી જાયું રે ખોદાવી જડા મૂળ કાઢિયા રે. એ માથે રેડા એ માથે રેડા તાતા ટ્રેલ સર્વે રે મળીને આરાધ માંડ્યો રે. સર્વે રે મળીને આરાધ માંડ્યો રે. અને ભક્તો તમે ખાજો તૈયાર રે. એવા યમુને રે ઉમા હો માલા નિજાર નો રે. યમુને રે ઉમા હો માલા નિજાર નો રે. તેથી સર્વે રે મળીને આરાધ માંડ્યો રે. ભણીએ જવા દીધી નહીં લાજ. એ ધણીએ જવા દીધી નહીં લાજ. એવા સવાર રે થયું ને કરું ખોટી રે. અવર વીરે પૂજાને કરું ખોટી રે. એ દુઃખી મારા ગોરાને પીવું નહીં જાય. મારા રાધણી જાન રે. માગે રે દિલ્હી નો બાદશાહ. એમ કહેવાય છે સવાર થયો અને કોટા ભોયટા જાયમાં હુરલબાઈ અને બાદશાહ સનાતન ધર્મ ના વરે છે. ખીમડિયા કોટવાડને એમ કીધું કે તમે જાઓ વાયક દિયો. હુરલબાઈ અને બાદશાહને સારા ગત મંડળની સાક્ષીએ આ સનાતન ધર્મના અધિકારી બનાવવાના છે, જ્યોતના અધિકારી બનાવવાના છે. પછી વાયક ફેરવા ક્યાં ગયા? આવા પેલાને વાયક રે અંજાર મોકલા રે. આવા પેલાને વાયક રે અંજાર મોકલા રે. એ ગાડે જા
જાગો મારા કાઠીડે કીધી કમા એ ઓલા સાસતિયા કલીતી કમાની થોડી ઘોડી જેસલ ને સોયપા થોડી ઘોડી તલવાર જેસલજી ને સોયપા સાહેબ રાય ખાધું જેને ચોર્યું જીવ ઘણા રે જે સલજીએ ધોળા આવ્યા ને પછી જમીને સંભાળ્યા ધોળા આવ્યા
પીર કેવાણા જે સપને તોરી એને તનડે ભ્રમ સાધુ મુખ વાવે વેણું વાવી